સુરત મહાપાલિકાનું ડમ્પર યુવતી માટે જીવલેણ બન્યું છે। મહાપાલિકાના ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લેતા યુવતીનું મૃત્યુ થયું। સુરતમાં પાલ રોડ પાસે આવેલા સ્ટાર બજાર પાસે દુર્ઘટના બની। શ્રેયા નામની યુવતી કોલેજથી પરત ફરી રહી હતી ત્યારે અકસ્માતની ઘટના બની। મૃતકના સંબંધીનો આરોપ કે એમ્બ્યુલન્સ 1 કલાક સુધી ઉભી રહી હતી। પોલીસ પણ ઘટના સ્થળે મોડી પહોંચી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। ત્યારે ડમ્પર ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ લોકોએ એ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો। મારી કોલેજથી આવતી હતી ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કરચોડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ ગંદી રીતે કરચોડી ગયેલું હતું ને પોલીસ વાળા બી 1 કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી 1 કલાક લગીન એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસ વાળા બી બહુ લેટ થી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો એ પેલી જે ડમ્પર વાળા જે ડ્રાઈવર હતો એને પકડો, એ ભગતો હતો ડમ્પર ડ્રાઈવર, એને પકડીને રાખ્યો। તો સુરત કોર્પોરેશનનું એ ડમ્પર એ યુવતી માટે જીવલેણ સાબિત થયું છે। યુવતીનો જીવ ગયો છે। આ બેફામ ડમ્પર ચાલકો ઉપર કાર્યવાહી ક્યારે થશે, તેમને કાબુમાં ક્યારે લાવવામાં આવશે, એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે। તો સુરત મહાપાલિકાનું ડમ્પર યુવતી માટે જીવલેણ સાબિત થયું। મહાપાલિકાના ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લીધી અને અડફેટે લેતા તેનું ત્યાં જ મૃત્યુ થયું છે। સુરતમાં પાલ રોડ, ત્યાં સ્ટાર બજાર અને જ્યાં આ દુર્ઘટના બની। આ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરત મહાપાલિકાનું ડમ્પર એ યુવતી માટે મોત બનીને આવ્યું, એ યુવતી મોતને ભેટી છે, અત્યારે શું કાર્યવાહી ધ્રુવ? બિલકુલ, સુરતના અડાજણ સ્ટાર બજાર પાસેની આ ઘટના છે અને સ્ટાર બજાર પાસેથી જે બ્રિજ છે તેની પાસેથી આ યુવતી જે છે તે પસાર થઈ રહી હતી અને આ દરમિયાન જે છે તે ત્યાંથી મહાનગરપાલિકાનો કચરા લઈને જતું આ ડમ્પર હતું તેને આ યુવતીને આપી છે, જે કે તેની પરથી જ આખું ડમ્પર ફરી જતા યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને તાત્કાલિક લોકો પણ ભેગા થઈ ગયા હતા। લોકોએ ડમ્પર ચાલક જે ડ્રાઈવર છે તેને પકડી પણ પાડ્યો હતો અને ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો। બીજી તરફ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે પોલીસ ઝડપી કાર્યવાહી કરી નથી। 1 કલાકથી વધુ સમય જેટલો વીતી જવા છતાં પણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હતી અને ટીઆરપી જવાનો સહિત ઘટના સ્થળ પર હાજર હોવા છતાં પણ પોલીસ સમયસર આવી શકી ન હતી અને જે રીતે બેફામ રીતે ડમ્પરો ચાલી રહ્યા છે તેને લઈને બારોબાર રોષ તેમનામાં જોવા મળ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી। જોકે યુવતી જે છે તે મેડિકલમાં અભ્યાસ કરતી હતી અને તે ઘરે જઈ રહી હતી અને આ દરમિયાન તેની સાથે ઘટના બની હતી। જી બિલકુલ ધ્રુવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો।